પાલેજમાં ભારે વરસાદને પગલે જેટકો સબસ્ટેશનમાં પાણી ભરાતા DGVCL કચેરીનું કામકાજ ખોરવાયું। ભરૂચના પાલેજ નગર સહિત પંથકમાં ગતરોજ વરસેલા ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। પાલેજ નગરની મધ્યમાં આવેલું તળાવ પણ વરસાદી પાણીથી ભરાઈ જવા પામ્યું હતું। તો બીજી તરફ પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં પૂર્વ દિશામાં આવેલા જેટકો સબસ્ટેશનમાં આજુબાજુની સીમના વરસાદી પાણી ધસી આવતા સબસ્ટેશનના સંકુલમાં વરસાદી પાણી ભરાતા વીજ ગ્રાહકો સહિત DGVCL સ્ટાફ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો હતો। સબસ્ટેશન સંકુલમાં ઘૂંટણસમા પાણી નજરે પડ્યા હતા। દર વર્ષે જેટકો સબસ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। પાણી ઓસર્યા પછી જ DGVCL કચેરીનું કામકાજ પૂર્વવત થશે। હાલ તો વરસાદી પાણી ભરાતા વીજ ગ્રાહકો સહિત કર્મચારીઓ કપરી પરિસ્થિતિમાં મુકાઈ જવા પામ્યા છે।